છે। તો ભાઈ વાત કરીએ ટીઆરપી ગેમ ઝોનને 1 વર્ષ પૂરું થયું છે। આપની શું માંગ છે? ગુનેગારોને કઈ સજા થવી જોઈએ? આપના સ્વજનો પણ આમાં તમે ગુમાવ્યા છે। શું આખી ઘટના બની હતી? શું કહેશો આમ? ટીઆરપી ગેમ જેવી ઘટના તો હવે હું તો ઈશ્વર આગળ, ભગવાન આગળ, સરકાર આગળ, બધા આગળ એવી પ્રાર્થના કરું છું કે જે ટીઆરપી ગેમ જેમ ઘટના બની એવી ઘટના કોઈ જગ્યાએ હવે તો ન બને, કોઈ દેશમાં ન બને, કોઈ જગ્યાએ ન બને। કારણ કે જે જીવતા સળગી જવું ને એ મોટા મોટી દુર્ઘટના કહેવાય છે। કે નાના નાના બાળકો જે આનંદ કરવા ગયા હોય ને ત્યાં આવી રીતના આમ અચાનક આવી આગ લાગી જાય ને બધા બધા ભડથું થઈ ગયા ત્યાં ને તે કોઈનું સાંભળવા વાળું કોઈ નહોતું ને એટલું બધું પેક હતું એ વસ્તુ કે ત્યાંથી કોઈ નીકળી હકી એમ નતો। પોતાની જાન બચાવવા માટે કોઈ નીકળી ના હક્યા। બોલો તમારા કોણ સ્વજનો આમાં તમે ગુમાવ્યા છે અને આરોપીને શું સજા થવી છે? મારા 3 સ્વજનો આમાં વજાડ્યા છે। મારી 2 બેબી ને 1 જમાઈ। અને આરોપીઓને તો એવી સજા થવી જોઈએ કે આજીવન કેદ થાય અને આજીવન એનું જીવન આખું એનું જેલમાં જ જાય। રાજકોટમાં બનેલી ટીઆરપી ગેમ ઝોનની ઘટનાનો મામલો આજે એક દુઃખદ ઘટનાને 1 વર્ષ પૂર્ણ થયું। આ ઘટનામાં 27 લોકોના દાઝી જવાથી થયા હતા મોત। આ ઘટનામાં 16 શખ્સો વિરુદ્ધ નોંધાઈ હતી ફરિયાદ, જેમાં એક તહોમતદારનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। 15 શખ્સો થયા હતા જેલ હવાલે, જેમાંથી 4 શખ્સોને હાલ જામીન મળ્યા છે। આજે પણ જે પરિવારોએ સ્વજન ગુમાવ્યા છે તે વાત ભૂલી શક્યા નથી। પરિવારોની માંગ આરોપીને કડક સજા થવી જોઈએ, કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલવો જોઈએ, કાયદાના જાણકાર મતે કેસ ડે ટુ ડે ચાલવો જોઈએ। રિપોર્ટર ભરત ભરડવા સાથે રોહિત પોજાણી, દીવ મિરર ન્યૂઝ, રાજકોટ। શું નામ બેન આપનું? મારું નામ અમિતાબેન છે। અમિતાબેન, વાત કરીએ ટીઆરપી ગેમ ઝોનને 1 વર્ષ થયું, આપે આપના સ્વજનો ગુમાવ્યા છે। આખી ઘટના તે દિવસે શું બની? ક્યાં ફરવા જવાના હતા? એની જગ્યાએ ક્યાં ફરવા ગયા? હવે જે ગુનેગારો છે એને હજી સુધી સજા મળી નથી। આપની શું માંગ છે? મારી ટીઆરપી ગેમ ઝોનમાં જે ઘટના બની તો બધાને ખબર જ છે, પણ અત્યારે જે મારા છોકરાઓ જવાના હતા અટલ સરોવર ગયા ત્યાં આગળ, હવે એનું કદાચ ત્યાં લખ્યું હશે એટલે ગયા અને મારા એકના તો ગયા નથી, બધાયના સાથે હતા। એટલે આમાં જે કઈ બની ને બહુ ઓલી ખરાબ ઘટના કહેવાય। કારણ કે બધાય આખા જીવતા સળગ્યા, એ લોકોએ કેમ જીવ કાઢ્યો હશે એ તો જેની માથે થયું હોય એને જ ખબર હોય કે એને કેમ જીવ। આપણને જરાક થાય છે તોય આપણને કેટલી તકલીફ થાય છે, તો આ છોકરાઓ આખા ભરતું થઈ ગયા એમ। તો સરકારને જે આરોપીઓ છે એને છોડવા ન જોઈએ, એ લોકોને સજા આપવી જ જોઈએ। કારણ કે આ છોકરાના જીવ ગયા છે, કઈ જેવી તેવી વાત નથી। આપણે કોકને કઈક કેતા હોય તો એમ થાય કે કોઈનો જીવ નથી લેવાતો, તો આ લોકો એ બધું બિનકાયદેસર હલાવતા હતા તોય કોઈ એને કઈ ફરિયાદ ન કરી કે કોઈ કઈ ઓલું ન કર્યું, અને આટલા છોકરાઓના જીવ આમાં કેટલા હશે હજી તો પૂરો આંકડો તો કદાચ બહાર પણ નથી આવ્યો। 27 જણાનો આંકડો આવ્યો પણ આમાં કેટલા ગયા એ તો કોઈને ખબર નથી। તો અને એની મિલકત કેટલી બિનકાયદેસર મિલકત એને ભેગી કરી છે, એ મિલકત કોઈ એવા ગરીબોમાં કે એ લોકોને સરકારે દેવી જોઈએ, કોઈ જેની ખરેખર મદદ કરવા જોઈએ એની મદદ કરવી જોઈએ, અને આ મિલકત એને પાછી ક્યારે આપવી ન જોઈએ। તમારો આશરો છીનવાઈ ગયો તો તમારી 2 દીકરીઓ અને જમાઈ, શું કહેશો? અમારું તો જે છે એ બધું ઈ જ હતી, છોકરીઓ જ હતી, અમારો દીકરો તો હતો નહીં। એટલે દીકરો હોય તો હજી એમ કે આપણે દીકરો છે, પણ હવે દીકરી જ બધું હતી એટલે અમારું તો જે હતું એની પાછળ અમારું જીવન તો એની પાછળ એને જોઈને જ અને એનું સારું કરવામાં જીવન પૂરું થતું હતું। હવે અમને એમ નથી થતું કે અમે કઈ કામ કરીએ, આ તો અમે ઈશ્વરે જીવન આપ્યું છે એટલે અમારી શરીર હાલે એટલું અમે કરીએ છીએ, બાકી અમને એમ નથી થતું કે અમે આ કામ કરીએ કે આમ કરીએ એમ। અને બધું હવે પૂરું થઈ ગયું એવું જ લાગ્યા રાખે એમ। ઘરમાં તો અમને ગમતું નથી, બસ બધા અમને ખુશ રાખવાની કોશિશ કરે કે અમે આમાંથી બહાર નીકળી શકીએ, એવા બધા એના આશીર્વાદ છે એટલે આટલું અમે બહાર નીકળીએ છીએ, હિંમત રાખીએ। બાકી હિંમત તો અમારી છે જ નહીં હાવ। આરોપીઓને શું સજા થવી જોઈએ? આરોપીને તો એને કોઈ દિવસ હવે એને જેમ અમારા છોકરાઓનું જીવન છીનવું છે તો એનું જીવન એવું જ રહેવું જોઈએ। આખી જિંદગી એ પણ ખુશ ન રહી એકવા જો એને તે આખી જિંદગી જેલમાં ભલે કાઢે। વાત કરીએ ટીઆરપી ગેમ ઝોનને 1 વર્ષ પૂરું થયું છે, અત્યારે કેસની શું પરિસ્થિતિ છે, શું છે આખી? તારીખ 25/5/2024 ટીઆરપી અગ્નિકાંડની માનવ સર્જિત દુઃખદ ઘટના, કે જે ઘટનાને આજે પણ યાદ કરતા શરીરમાંથી કંપારી છૂટે એવી ઘટના। જે ઘટના ઘટેલ એ અન્વયે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો। એ ગુનો દાખલ થયા બાદ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવેલું। ઇન્વેસ્ટિગેશનના અંતે
નામદાર નીચેની અદાલતમાં આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરવામાં આવેલ. આજે ચાર્જશીટ રજૂ કરવામાં આવેલ છે એ કુલ 15 આરોપીઓ વિરુદ્ધ કરવામાં આવેલ છે. નામદાર નીચેની અદાલતમાંથી આ કેસ છે એ તારીખ 21/8/2024 સેશન્સ અદાલતમાં કમિટ કરવામાં આવેલો. નામદાર સેશન્સ અદાલતમાં પ્રથમ મુદત 31/8/2024 હતી અને આજે 23/5/2025 મુદત હતી. આ કુલ મુદતો નામદાર સેશન્સ અદાલતમાં અત્યાર સુધીમાં 23 મુદતો પડેલી છે. આ જે તહોમત છે કુલ 15 આરોપીઓ વિરુદ્ધનો. આ 15 આરોપીઓ પૈકી મહાનગરપાલિકાના 5 આરોપીઓ, ફાયર ડિપાર્ટમેન્ટના 3 આરોપીઓ, એ ઉપરાંત વેલ્ડિંગવાળા, એ ઉપરાંતના સ્થાનિક જગ્યાના માલિકો, જેને કોન્ટ્રાક્ટ છે, ભાડા કરાર, એ ભાડા કરારો, એ લોકો બધાને થઈ અને કુલ 15 આરોપીઓને અટક કરવામાં આવેલા. આ 15 આરોપીઓમાંથી કુલ 4 આરોપીઓ છે એ જામીન મુક્ત થયેલ છે અને 11 આરોપીઓ છે એ આજની તારીખે બિહાઇન્ડ ધી બાર છે. આ કેસ કમિટ થયા બાદ આરોપીઓએ નામદાર સેશન્સ અદાલતમાં એડવોકેટ એન્ગેજ કરવાના હોય. આ માટે અવારનવાર આરોપીઓ દ્વારા મુદતો માંગવામાં આવેલી અને ટ્રાયલ ચલાવવાની જગ્યાએ કેસ ડિલે કરવામાં આવેલો. નામદાર અદાલતની વારંવારની ટકોરના અંતે 15 આરોપીઓએ એડવોકેટ રોકેલા. ત્યારબાદ જામીનની પ્રોસેસો ચાલેલી, જેમાં નામદાર સેશન્સ અદાલતમાં, નામદાર હાઈકોર્ટમાં બેલ એપ્લિકેશનો ચાલેલી. એ ઉપરાંત પ્રોસિક્યુશન તરફથી આ કેસની અંદર ડ્રાફ્ટ ચાર્જ રજૂ કરી દેવામાં આવેલો. એ ઉપરાંત પોતાનો કેસ પણ ઓપન કરી દેવામાં આવેલો. તેમ છતાં કેસ ચલાવવામાં મદદરૂપ થવાની જગ્યાએ આરોપીઓ તરફથી ડિલે કરવામાં આવતું હતું. એટલે પ્રોસિક્યુશન તરફથી કેસ ડે ટુ ડે ચાલે એના માટેની એપ્લિકેશન આપવામાં આવેલ. એમાં પણ આરોપીઓ તરફથી કોઈ સહકાર આપવામાં આવેલ નથી. તહોમત ફાઇનલ નામદાર અદાલત આરોપીઓ વિરુદ્ધ ફરમાવે એ પહેલા એક પછી એક આરોપીઓ દ્વારા ડિસ્ચાર્જ અરજીઓ ચાલુ કરી દેવામાં આવેલી. એક આરોપીઓ ડિસ્ચાર્જ અરજી કરતા હતા, જેના કારણે નામદાર અદાલત દ્વારા લાલ આંખ કરી અને એવું કહેવામાં આવેલું કે જે આરોપીઓ ડિસ્ચાર્જ અરજી કરવા માંગે છે એક કરી અને નામદાર અદાલતનો કિંમતી સમય વેડફે નહીં અને સ્પીડી ટ્રાયલમાં સહકાર આપે. જેને ડિસ્ચાર્જ અરજી કરવી છે તાત્કાલિક ડિસ્ચાર્જ અરજી ફાઇલ કરી દે, જેથી કરીને એક સાથે સુનાવણી થઈ શકે. આવી ટકોરના અંતે અમુક આરોપીઓ દ્વારા ડિસ્ચાર્જ અરજી ફાઇલ કરવામાં આવેલો. એનું આજની તારીખે દલીલ ચાલુ છે. આજે નામદાર અદાલતમાં મુદત હતી. આજે પણ આરોપીઓ તરફથી ડિસ્ચાર્જ અરજીનું હિયરિંગ કરવામાં નથી આવેલું અને મુદત માંગવામાં આવેલ છે. આ રીતે આરોપીઓ એ પૈસાપાત્ર અને પહોંચતા હોય, સારા કાનૂની એડવાઇઝરો રાખેલા હોય, આવા કિસ્સાની અંદર જેમાં ચકચારી કેસો છે અને આ રીતે પહોંચતા આરોપીઓ હોય એવા મોટાભાગના કિસ્સાઓમાં અત્યાર સુધી ટ્રાયલ કોઈ દિવસ સ્પીડીલી એટલા માટે નથી ચાલતી કે આરોપીઓ પોતાના જે રાઇટ છે એ એક્સરસાઇઝ કરવા માટે એક પણ તક છોડતા નથી, અપ ટુ સુપ્રીમ કોર્ટ સુધી. એટલા માટે થઈ અને એક એપ્લિકેશનનો નિકાલ ન્યાયિક નિર્ણય આવે એની સામે કોઈ પણ નારાજ પક્ષ હાઈકોર્ટમાં જાય, ત્યાં જે કંઈ ન્યાયિક નિર્ણય આવે એની સામે સુપ્રીમ કોર્ટમાં જાય, એ રીતે ગણતરી કરવામાં આવે તો હાલની જે ટીઆરપી અગ્નિકાંડની ટ્રાયલ છે, જે વિક્ટીમ તરફથી અમે ડે ટુ ડે ચાલે, બેઇલ ન મળે અને સ્પીડી ટ્રાયલ થાય અને સ્પીડી વિક્ટીમ પરિવારને ન્યાય મળે, એવી જે અમારી મહેનત ચાલી રહી છે, એમાં આ લોકોનો આરોપીઓ તરફથી કોઈ અસહકાર છે. જેના કારણે જેટલી શક્ય બને એટલી વહેલી ટ્રાયલ ચાલુ થાય, બેઇલ ન મળે એવી અમારી વિક્ટીમ પરિવાર તરફથી કોશિશ છે. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.